ખીચડી પણ થઈ ગઈ છે અને ગવાર બટાકાનું શાક પણ મમ્મીજીએ બનાવી દીધું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સારા સારા રાખે. ગુજરી થઈ છે હું સુખી છે ત્યાં, પણ આજે હાથ મારો બહુ જ દુખી રહ્યો છે એની કપમાં. કેમ કે ગોદડે ધોઈએ તો પાણીથી વધારે એનું વજન થાય. તો બાપા નીતાતા બહુ ટાઈમ લાગે. તો થાકી ગઈ છું તો કાના જોડે અહીંયા બેઠી છું. જો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો બનાવી રહેજો વિડીયોમાં. અને મારો કાનો જો કેવો નહીં ધોની સરસ થઈ તૈયાર થઈ ગયો છે. જો મારો પાપુડો, પાપુ જય શ્રી કૃષ્ણ બેટા, રાધે રાધે. સાંજના 6:30 વાગી ગયા. તો અમે લોકો જસ્ટ 6 વાગે આવ્યા અને ચા પાણી કર્યા અને બેઠા છે. તો આવીને જોયું તો મમ્મીજીએ જમવાનું બનાવી દીધેલું. અને મિત્રો, અમે સવારના બહાર ગયા હતા, પણ અમુક પર્સનલ રાખવું પડે ને તો કંઈ નહીં આવે. હવે મમ્મીજીએ જમવાનું બનાવી દીધું છે તો બતાવું તમને કે મમ્મીજીએ શું જમવાનું બનાવ્યું છે. તો જો મિત્રો, મમ્મીજીએ શું બનાવ્યું છે તે બતાવી દઉં. ગવાર બટાકાનું શાક બનાવી દીધું છે મમ્મીજીએ. અને આ મસ્ત ખીચડી છે. એક મિનિટ. તો મિત્રો, ખીચડી પણ થઈ ગઈ છે અને ગવાર બટાકાનું શાક પણ મમ્મીજીએ બનાવી દીધું. કેમ કે અમારે મોડું થયું એટલે મમ્મીજીએ જમવાનું બનાવીને રેડી કરી દીધું. જોઈ લો, ગવાર બટાકાનું શાક અને ખીચડી. તો જોયું ને, મમ્મીજીએ ખીચડી અને ગવાર બટાકાનું શાક બનાવી દીધું છે. તો હવે નાહી ધોઈને થોડી ફ્રેશ થઈ જાઉં, કેમ કે દિયાબત્તી કરવાનું છે, કાનાને જમાડવાનું છે. આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બનાવી.